વીજળીઓ છે ને એને જ્યારે આતંકવાદીઓ મળે એટલે પકડાઈ જાય ત્યારે આમ બંદૂક નીચે રાખીને આતંકવાદીઓ હાથ ઊંચા કરે. એટલે એનો અર્થ એવો કે અમે તમારા શરણમાં છીએ. આપણે જે હાથ ઊંચા કરીએ છીએ અવારનવાર એનું કારણ આ છે. આપણે આમ તો જોવા જઈએ તો ભગવાનના ઘરના જો ભગવાનનું નામ ન લઈએ સત્સંગમાં ન જઈએ તો ભગવાનના ઘરના આતંકવાદીઓ આપણે પણ છીએ. ભગવાન પૂછશે ત્યારે આપણને વિચાર થશે હવે એને શું જવાબ દઈએ. આકાશમાં વીજળીનો ચમકારો છે ઘડી કે બે ઘડી, તેમ જીવન જાણજો છે ઘડી કે બે ઘડી. આવ્યા ને આવ્યા થઈ જશું, હવે ભજન કરો ઘડી કે બે ઘડી. વીજળીનો જેમ ઝબકારો, આ વીજળીના ઝબકારે મોતીલા પરો પાનબાઈ અચાનક અંધારા થશે. આ શબ્દો ત્યાં લાગુ પડે છે સાહેબ. જ્યાં સુધી ધબધબ લાગે છે ત્યાં સુધી મને ને તમને વાંધો નથી, પણ જ્યારે એ ધબકારા બંધ થઈ જશે ને સાહેબ ત્યારે આપણા જ સગા છે ને કોઈ જોવા તૈયાર નહીં થાય એવું બિયામણું શરીર થઈ જશે. સત્સંગ કરીને સુરદાસજી સત્સંગ કરવા ગયા હતા બાજુના ગામમાં, અને સત્સંગ કરીને વળ્યા. સમય 4 વાગ્યાનો થઈ ગયો, સવારના 4 વાગ્યાનો. બધા પોતાના ઘરે ગયા, પણ સુરદાસજીનું ક્યાં ઘર હતું? પોતાની ઝૂંપડીની વાટ પકડી સાહેબ. અને 4 વાગ્યાનો સમય આંખો છે નહીં સુરદાસજીને, આંતડા છે, અને એ આશરે અંધારામાં જાય છે. ત્યારે એમ કહેવાય કે એકદમ એના નજદીકમાં સામે કૂવો છે, કૂવો. હવે એ કૂવાનું એકદમ લેવલ એને પકડ્યું. હવે જો જરા આગળ વધે ને તો કૂવામાં પડે. ભગવાને વિચાર કર્યો કે આખી રાત મારી પાછળ કાઢી, મારા નામ પાછળ કાઢી, અને જો કૂવામાં પડી જશે આ ભગત તો સત્સંગનો મહિમા ઘટી છે. 4 વાગ્યાનો સમય હતો અને એક બાળક બનીને ભગવાન ગયા છે એની પાસે. બાપજી આ બાજુ, આ સામે તમે જાઓ છો એની બાજુ કૂવો છે, જરા બાજુમાંથી જાઓ. અને તે વખતે બાપજીને એમ વિચાર થયો કે બધા સૂતા છે ને આ 4 વાગે છોકરો જાગે. તો આશ્ચર્ય કહે, એકદમ આશ્ચર્ય. આ તો આશ્ચર્ય કહેવાય. 4 વાગે કોઈ છોકરો જાગતો હોય. બેટા તું કોણ છે? કે મારું નામ ગોપાલ. તું કેમ જાગે છે? કે બાપજી મારું ઘર બાજુમાં છે, તમારો અવાજ સાંભળ્યો એટલે હું દોડતો આવ્યો. ધીરે ધીરે વાતો કરતા કરતા આગળ વધે છે. ભગવાને વિચાર કર્યો કે ક્યારેક આ મારું નામ છોડી દે ને હાથ મારો છોડી દે. સુરદાસજીએ ભગવાન બાળકનો હાથ બરાબર પકડી લીધો છે. હવે હાથ છોડાવે ને તો એ ભાગી શકે, ભગવાન નહીંતર ભાગી ન શકે. વાતોમાં ને વાતોમાં ફસાતા ગયા ને એક આગળ વધ્યા ને ત્યારે ભગવાને હાથ છોડાવીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. અને ત્યારે તેને આંધળો માણસ આમ ફાફા મારતો હોય તેમ ફાફા મારવા લાગ્યા અને કહેવા લાગ્યા. શું કહે છે સુરદાસજી સાંભળો. બાય છોડા વન જાત હૈ